મિત્રો, આપણા 7મા ધોરણનો જે આ બીજા ક્વાર્ટરનો નોન વર્બલનો જે આપણો અભ્યાસક્રમ આપણે અહીંયા શરૂ કરેલો છે, તો એમાં આપણે ગત લેક્ચરમાં 6ઠું અને 7મું એમ બે નોન વર્બલ એ સમજેલા હતા. ત્યાર પછી 8 નંબરનું જે નોન વર્બલ આપણને આપવામાં આવેલું છે, આપણે 8 નંબરના આ નોન વર્બલને સમજીએ તો અહીંયા ટૂર એક્સપેન્ડિચર છે. એક્સપેન્ડિચર એટલે ખર્ચો અને ટૂર એટલે પ્રવાસ. હું જે પ્રવાસમાં ગયો હતો એ પ્રવાસનો મારો ખર્ચ જે છે એ અહીંયા એ દર્શાવવામાં આવેલો છે કે જેમાં બસ ચાર્જ એ 1550 રૂપિયા, બરાબર, 1550 રૂપિયા એ બસનો ખર્ચ હતો. બસના પ્રવાસની એ ટિકિટ હતી. 1000 રૂપિયા ફૂડ ચાર્જ આપણને આપવામાં આવેલું છે કે 1000 રૂપિયા એ ફૂડ ચાર્જ તરીકે એ ચૂકવાયા છે. ત્યાર પછી 3000 એ હોટેલ ચાર્જીસ, હોટલની અંદર જે રોકાણ કરવામાં આવ્યું હતું એના એ ખર્ચ પેટે 3000 રૂપિયા એ ચૂકવવામાં આવેલા છે. અને પોકેટ મની, ખિસ્સા ખર્ચ જેને આપણે કહીએ, એ 1200 રૂપિયા એ ચૂકવાયો છે. તો હવે આપ જે આપણને ગ્રાફ આપેલો છે નોન વર્બલ, એ ગ્રાફને આપણે નીચે એ મુજબ સમજીએ તો એમાં ખાલી જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે. એક પેરેગ્રાફ લખેલો છે કે જેની અંદર ખાલી જગ્યાઓ છે. આપણે અહીંયા ખાલી જગ્યાઓ વાંચી અને કયો જવાબ, કઈ રીતનો જવાબ એ ત્યાં આપણે લખવાનો થશે એ આપણે અહીં સમજવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ તો ધીસ ઇઝ ધ એક્સપેન્ડિચર ફોર માય સ્કૂલ ટૂર. આ મારી જે શાળાનો પ્રવાસ થયો હતો એનો એક્સપેન્ડિચર, એનો ખર્ચ જે છે એ અહીંયા આપવામાં આવેલો છે. આઈ પેઇડ બ્લેન્ક એઝ બસ ચાર્જીસ. તો બસ ચાર્જ તરીકે જે રકમ ચૂકવાયેલી છે એ આપણે અહીં આપવામાં આવેલી ખાલી જગ્યાની અંદર એ લખવાની થશે. તો ગ્રાફની અંદર જોઈએ તો આપણે 1550 રૂપિયા, 1550 રૂપીસ, બરાબર ને, 1550. તો આપણે ત્યાં એ રકમ લખી નાખશું 1550, 1550 એઝ બસ ચાર્જીસ, બરાબર. બસના ચાર્જ તરીકે એ 1550 રૂપિયા આપવામાં આવ્યા. એન્ડ ₹1000, 1000 રૂપિયા ફોર શેના માટે આપેલા છે તો કે ફૂડ ચાર્જીસ, બરાબર. ફૂડ ચાર્જીસ આપણે 1000 રૂપિયા જે છે એ અહીંયા ફૂડ ચાર્જીસમાં આપવામાં આવેલા છે. ત્યાર પછી છે માય બ્લેન્ક વેર ₹3000, બરાબર. તો જુઓ તો 3000 રૂપિયાનો ખર્ચ છે એ શેના માટે આપવામાં આવેલો છે તો 3000નો ખર્ચ જે છે એ હોટેલ ચાર્જીસ છે. તો આપણે ત્યાં ખાલી જગ્યા જે છે એની અંદર લખશું હોટેલ ચાર્જીસ. માય હોટેલ ચાર્જીસ વેર ₹3000, 3000 રૂપિયા એ હોટેલના ચાર્જ તરીકે આપવામાં આવેલા છે. ત્યાર પછી આઈ વોઝ ગિવન રૂપીસ બ્લેન્ક એઝ પોકેટ મની, બરાબર. ખિસ્સા ખર્ચ તરીકે મને કેટલા પૈસા આપવામાં આવેલા છે, કેટલા રૂપિયા આપવામાં આવેલા છે તો 1200, 1200. 1200 પણ બોલી શકાય, 1200 એમ પણ બોલીએ અથવા તો 1200. 1200 રૂપિયા એ પોકેટ મની તરીકે એ મને આપવામાં આવેલા હતા. અને સૌથી છેલ્લું છે ધ ટોટલ એક્સપેન્ડિચર વોઝ રૂપીસ. જો મિત્રો, કુલ ખર્ચ જે છે આખા પ્રવાસનો, શાળાનો જે આ પ્રવાસ થયો છે એનો કુલ ખર્ચ કેટલો છે તો એના માટે થઈને આપણે અહીંયા આપવામાં આવેલા તમામ જે આંકડાઓ છે એનો સરવાળો લેવાનો રહેશે. એટલે કે 1550 રૂપિયા બસના ચાર્જ, 1000 રૂપિયા ફૂડના ચાર્જ, 3000 રૂપિયા જે છે એ હોટેલનો ચાર્જ અને 1200 જે છે એ પોકેટ મની. તો ટોટલ સરવાળો કરશું તો રકમ છે 6750, બરાબર. 6750 રૂપીઝ.
ટોટલ એક્સપેન્ડિચર, કુલ ખર્ચ, શાળાનો જે પ્રવાસ થયો એનો કુલ ખર્ચ જે છે એ 6,750 રૂપિયા એ આવેલો છે. તો લાસ્ટ જે આપણને બ્લેન્ક આપેલી છે એમાં આપણે 6,750 એ લખશું. ત્યાર પછી મિત્રો 8 નંબર પછી આપણે 9 નંબરના જે નોન વર્બલ છે એના તરફ જોઈએ તો ત્યાં આપણને જે કોષ્ટક આપેલું છે એમાં કયા વિટામિન્સ એ કઈ વસ્તુમાંથી, ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે એની એ માહિતી આપતું એક કોષ્ટક એ આપવામાં આવેલું છે કે જેમાં તમે જુઓ તો વિટામિન A, C, E, B અને D, બરાબર, એ રીતના કોલમ આપેલા છે અને એની સામે ફૂડ આઇટમ્સ, બરાબર ને, કઈ કઈ વસ્તુ ખાવાથી કયા કયા પ્રકારના વિટામિન આપણને પ્રાપ્ત થાય છે. તો ગાજર, કેરટ્સ, ઓરેન્જીસ, મેંગોસ, આમાંથી આપણને વિટામિન A મળે છે. આમળા, ઓરેન્જીસ, એમાંથી આપણને વિટામિન C એ પ્રાપ્ત થાય છે. મેંગોસ, નટ્સ, આલમંડ્સ કે જેમાંથી આપણને વિટામિન E એ પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યાર પછી વિટામિન B જે છે 4 નંબરમાં એ બનાના, મિલ્ક, ફિશ, એગ્સ અને સ્પિનચ એમાંથી એ પ્રાપ્ત થાય છે. અને વિટામિન D જે છે એ આપણને મિલ્ક અને એગ્સ એમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો કઈ વસ્તુ ખાવાથી આપણને કયા પ્રકારનું વિટામિન એમાંથી મળે છે એનો એ આપણને અહીંયા ચાર્ટ આપવામાં આવેલો છે. તો એના પરથી હવે જે આપણને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને જો આપણે અહીંયા સમજીએ તો સૌથી પહેલો છે વિચ ફ્રૂટ્સ ગીવ અસ વિટામિન A, બરાબર. કયા ફળ ખાવાથી આપણને વિટામિન A પ્રાપ્ત થાય છે? તો સૌથી પહેલું જ કોષ્ટકમાં આપવામાં આવેલું છે કેરટ્સ, ગાજર, ઓરેન્જીસ, સંતરું, બરાબર ને, નારંગી, સંતરું, અને મેંગોસ, બરાબર, કેરી. આ 3 ફળ જે છે આપણને આપવામાં આવેલા છે કે જેમાંથી વિટામિન A પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજી છે એ ખાલી જગ્યા છે, બ્લેન્ક ગીવ અસ વિટામિન D, બરાબર. તો વિટામિન D માટે કઈ વસ્તુ એ ખાવાનું કહેવામાં આવેલું છે? તો આપણને અહીંયા ખાલી જગ્યા ઉપર જે આપેલું છે કોષ્ટક એમાં લખેલું છે વિટામિન D આપણને મિલ્ક એટલે કે દૂધ અને એગ્સ એટલે કે ઈંડામાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. તો આપણે ખાલી જગ્યામાં લખશું મિલ્ક એન્ડ એગ્સ ગીવ અસ વિટામિન D. ત્યાર પછી ત્રીજું એ ટ્રુ ફોલ્સ છે, સાચું કે ખોટું, બરાબર. તો ત્રીજું વાક્ય છે સ્પિનચ કન્ટેન્સ વિટામિન C. સ્પિનચ એટલે પાલક, બરાબર ને, પાલકની ભાજી જે છે એના માટે સ્પિનચ શબ્દ છે. સ્પિનચ કન્ટેન્સ વિટામિન C. સ્પિનચમાંથી આપણને વિટામિન C પ્રાપ્ત થાય છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય છે એ ખોટું છે. સ્પિનચમાંથી આપણને વિટામિન B એ પ્રાપ્ત થાય છે, જ્યારે વિટામિન C માટે આપણને આમળા અને સંતરા એ નામ આપવામાં આવેલા છે, આમલા એન્ડ ઓરેન્જીસ. ત્યાર પછી 4 નંબરનો જે પ્રશ્ન છે તો એમાં છે ફ્રોમ વેર ડુ વી ગેટ વિટામિન E, બરાબર. કયા ફળમાંથી કે કઈ વસ્તુમાંથી આપણને વિટામિન E પ્રાપ્ત થાય છે? તો વિટામિન E જે પ્રાપ્ત થાય છે એમાં આપણે લખીએ ફ્રોમ મેંગોસ, નટ્સ એન્ડ આલમંડ્સ, બરાબર ને. મેંગોસ, કેરી, નટ્સ, બરાબર, અખરોટ એન્ડ આલમંડ્સ, બરાબર, એટલે કે બદામ, એમાંથી આપણને વિટામિન E પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 5મું જે આપણને આપવામાં આવેલું છે ખાલી જગ્યા સ્વરૂપે કે જેમાં બ્લેન્ક એન્ડ બ્લેન્ક કન્ટેઇન વિટામિન B. કઈ 2 વસ્તુઓ છે કે જેમાંથી આપણને વિટામિન B પ્રાપ્ત થાય છે, બરાબર. તો વિટામિન B માટે તમે જોઈ શકો છો કોષ્ટકની અંદર આપણને ઘણી બધી વસ્તુઓના નામ આપેલા છે. આમાંથી આપણે કોઈ પણ 2 એ નામ લખી શકીએ, જેમ કે મેં અહીંયા 2 નામ લખેલા છે, મિલ્ક, બનાના, બરાબર. તમે એ સિવાયના જે નામ આપવામાં આવેલા છે આપણને કુલ 5 નામ આપેલા છે. આ 5માંથી કોઈ પણ 2 નામ આપણે એ અહીંયા એ ખાલી જગ્યાની અંદર જવાબ તરીકે લખી શકીએ છીએ, બરાબર. મેં સીધા તે પહેલાં 2 જે આપેલા છે એ 2 એ લખી નાખેલા છે. ત્યાર પછી મિત્રો 10 નંબરનું નોન વર્બલ જે છે આપણે એ સમજીએ.
તો મિત્રો આપણને જે 10 નંબરનું નોન વર્બલ આપેલું છે આપણે એને સમજીએ. તો એમાં આપણને એક સ્કૂલનું કોઈ એક ક્લાસનું ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે જે સ્કૂલની અંદર દિવસ આપેલા છે આપણને. એની બાજુમાં પહેલો લેક્ચર, બીજો લેક્ચર, ત્રીજો અને ચોથો, 4 પીરિયડ, બરાબર, 4 લેક્ચર અથવા તો 4 પીરિયડ એ કયા વારે કયા કયા હોય છે એ વસ્તુ આપણને આપવામાં આવેલી છે. આખું ટાઈમ ટેબલ તમે અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જાય કે સોમવારે પહેલો લેક્ચર મેથ્સ, બીજો ઇંગ્લિશ, ત્રીજો સાયન્સ અને ચોથો ગુજરાતી છે. મંગળવારે જો જોવામાં આવે તો પહેલો સોશિયલ સાયન્સ, બીજો મેથ્સ, ત્રીજો સંસ્કૃત અને ચોથો સાયન્સ છે. એવી જ રીતે બુધવારે ઇંગ્લિશ, ગેમ્સ, મેથ્સ અને સોશિયલ સાયન્સ છે. થર્સડે એટલે કે ગુરુવારે કમ્પ્યુટર, ઇંગ્લિશ, સાયન્સ અને મેથ્સ છે. ફ્રાઈડે એટલે કે શુક્રવારે ગુજરાતી, સાયન્સ, મેથ્સ અને સોશિયલ સાયન્સ છે. અને શનિવારે જે છે એમાં ફર્સ્ટ લેક્ચર પીટી, સેકન્ડ મેથ્સ, ત્રીજો ડ્રોઈંગ અને ચોથો એ સાયન્સ આપણને આપવામાં આવેલો છે. આ ટાઈમ ટેબલ પરથી આપણને જે પ્રશ્નો પૂછાયા છે આપણે એ પ્રશ્નોના જવાબ ટાઈમ ટેબલનો અભ્યાસ કરી અને આપણે આપવાના છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇન ધ થર્ડ પીરિયડ ઓન વેન્સડે? તો વેન્સડેના દિવસે ત્રીજો લેક્ચર જે છે, ત્રીજો પીરિયડ એ કયા વિષયનો છે? તો આપણે કોષ્ટકની અંદર જોશું તો બુધવારે ત્રીજો પીરિયડ મેથ્સ, બરાબર ને? તો વિદ્યાર્થીઓ શું ભણશે? તો આપણો જવાબ હશે ધ સ્ટુડન્ટ્સ લર્ન મેથ્સ. તમે અહીંયા જવાબ લખેલો જ છે એ જોઈને લખી નાખો તમારા જવાબની અંદર. ધ સ્ટુડન્ટ્સ લર્ન મેથ્સ ઇન ધ થર્ડ પીરિયડ ઓન વેન્સડે. ધ સ્ટુડન્ટ્સ લર્ન મેથ્સ ઇન ધ થર્ડ પીરિયડ ઓન વેન્સડે. વિદ્યાર્થીઓ મેથ્સ બુધવારે ત્રીજા લેક્ચરમાં ભણે છે. પછીનું, વેન ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન કમ્પ્યુટર્સ? વિદ્યાર્થીઓ કમ્પ્યુટર ક્યારે ભણે છે? બરાબર. તો આપણે જોશું કે કમ્પ્યુટરનો લેક્ચર્સ જે છે એ આપણને ક્યારે આપવામાં આવેલો છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે કમ્પ્યુટરનો લેક્ચર ગુરુવારના દિવસે ફર્સ્ટ એ આપવામાં આવેલો છે, બરાબર ને? તો આપણો જવાબ છે ધ સ્ટુડન્ટ્સ લર્ન કમ્પ્યુટર્સ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન થર્સડે. ધ સ્ટુડન્ટ્સ લર્ન કમ્પ્યુટર્સ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન થર્સડે. વિદ્યાર્થીઓ ગુરુવારે પ્રથમ લેક્ચરમાં કમ્પ્યુટર ભણે છે. ત્યારબાદ ત્રીજું, વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇન ધ ફોર્થ પીરિયડ ઓન સેટરડે? શનિવારે ચોથો લેક્ચર, ચોથો પીરિયડ જે છે એ કયા વિષયનો છે? તો આપણે જોઈએ ટાઈમ ટેબલમાં તો શનિવારે ચોથો પીરિયડ સાયન્સ, વિજ્ઞાનનો આપવામાં આવેલો છે. તો આપણે જવાબ લખીએ, ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ, ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ in the fourth period on Saturday. In the fourth period on Saturday. બરાબર. વિદ્યાર્થીઓ સાયન્સ જે છે એ શનિવારે ચોથા લેક્ચરમાં ભણે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જે આપણને પૂછવામાં આવેલો છે, વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ઓન મંડે? બરાબર. સોમવારે અંગ્રેજીનો પીરિયડ ક્યારે હશે? બરાબર. અત્યાર સુધીના જે પ્રશ્નો હતા મિત્રો એ સાદા વર્તમાનના હતા. તમે જોયું હશે કે જ્યાં ડુ શબ્દનો યુઝ થયો હતો. અહીંયા વિલ ચોથા અને પાંચમા પ્રશ્નની અંદર સાદા વર્તમાન કાળનો. તો આપણને જે પ્રકારે પ્રશ્ન પૂછાયેલો છે આપણો જવાબ જે છે એ પણ એ જ પ્રકારે એ આપણે લખવાનો રહેશે, બરાબર. તો આપણો જવાબ છે ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ, ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ in the second period on Monday. બરાબર.
સોમવારે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ બીજા પીરિયડમાં ભણશે, બરાબર. અને પાંચમો, વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સોશિયલ સાયન્સ ઓન ટ્યુઝડે, બરાબર. સોશિયલ સાયન્સ જે છે, સામાજિક વિજ્ઞાન, મંગળવારે એ ક્યારે વિદ્યાર્થીઓ ભણશે? તો છેલ્લો આપણો જવાબ છે ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સોશિયલ સાયન્સ in the first period on Tuesday. તો મિત્રો અહીંયા આપણું જે નોન વર્બલના 10 આપણને ડાયલોગ આપવામાં આવેલા હતા, 10 આપણને ક્વેશ્ચન આપવામાં આવેલા છે, એ 10 ક્વેશ્ચન્સ આપણે પૂરા કર્યા. આ અગાઉ આપણને જે ડાયલોગ રાઇટિંગ આપવામાં આવેલું છે એ ડાયલોગ રાઇટિંગ આપણું ફર્સ્ટ સેમેસ્ટરનું, બરાબર ને, એ આપણે પૂર્ણ કર્યું. અને અત્યારે આજના લેક્ચરમાં આપણને જેટલા નોન વર્બલના ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે, અગાઉના લેક્ચરમાં આપણે 2 ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7 જે છે એ ભણ્યા. અને આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 એવી રીતે 3 ક્વેશ્ચન જે છે એ આપણે આજના લેક્ચરમાં ભણ્યા. તો અહીંયા આપણું નોન વર્બલ એ કમ્પ્લીટ થાય છે, બરાબર છે. ફરી પાછા મિત્રો આપણે નવા ટૉપિક સાથે ફરી પાછા ભેગા થશું.